નમસ્કાર. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ મુજબ આપણે પ્રથમ ચેપ્ટરની આપણે પૂર્ણ કર્યું. એના ઉપરથી જ કહી શકાય એટલે કે બ્રિટિશ જે શાસન સ્થપાણું હતું એ શાસન ઉપરથી આપણે 1757થી લઈને 1857 સુધીનું જે કંઈ અંગ્રેજ સરકારની જે શાસન નીતિ હતી કેવી હતી તો એના વિશે હવે ચેપ્ટર નંબર 2 નવા અભ્યાસક્રમ મુજબ આપણે અભ્યાસ કરવાનો રહેશે. ખાસ નોંધ આપણે લેવાની છે વિદ્યાર્થી મિત્રો કે આ નવું ચેપ્ટર છે તમારા માટે એકદમ કેવું ચેપ્ટર છે, સાવ નવું ચેપ્ટર છે નવા અભ્યાસક્રમ મુજબ. એટલે ખાસ કરીને ધ્યાનથી આપણે જોવાના છે વિડીયો અને આનું સ્વાધ્યાય પણ આપણે પાકી બુકની અંદર લખવાનું રહેશે, કેમ કે જૂના અભ્યાસક્રમની અંદર આવું ચેપ્ટર ક્યાંય તમને આપવામાં આવેલું નથી. હા, પણ આની અંદર ક્યાંક એવા મુદ્દાઓ છે કે જે જૂની ચોપડીની અંદર અમુક ચેપ્ટરની અંદર જે આપણા અંગ્રેજ સરકારવાળા જે ભારતના બ્રિટિશ સરકારવાળા જે પાઠો છે ચેપ્ટરો છે એની અંદર તમને આપવામાં આવ્યા હતા. પણ છતાં આપણે આ નવો અભ્યાસક્રમ છે, ઘણી બધી એમાં નવી ફેરફાર કરેલા છે, તો એ તમારે પાકી બુકની અંદર તમારે લખવા પડશે, જેના કારણે પરીક્ષાની અંદર કોઈ પ્રશ્ન આપને ન રહે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ ચેપ્ટર નંબર 2 છે ભારતમાં બ્રિટિશ શાસન. આગળ પણ આપણે પહેલો પાઠ એવો જોયો, પહેલું ચેપ્ટર એવું જોયું કે ભારતમાં યુરોપિયન પ્રજા આવી અને સાથે સાથે અંગ્રેજ શાસનની સ્થાપના. બરાબર, તો અહીંયા પણ બીજો પાઠ એના ઉપર આખો આપેલો છે કે ભારતમાં બ્રિટિશ શાસન. બરાબર, કે આખું અંગ્રેજ સરકારનું શાસન કઈ રીતે આવ્યું તો એના વિશે આપણે વાત કરી. આગળ તો આપણે જોઈ ગયા કે તેણે છેલ્લે પણ હૈદર અલી અને ટીપુ સુલતાનને હરાવી અને ભારતનો કહેવાય છે વિધ્યાંચલથી લઈ અને દક્ષિણનો ભાગ આખો શું કરી નાખ્યો હતો તો કે અંગ્રેજ સરકારના સત્તા નીચે આવી ગયો હતો. એવું આપણે આગળ પહેલા ચેપ્ટરની અંદર જોઈ ગયા. એટલે કે બધી જ સત્તા, ભારતની મોટાભાગની સત્તા છે એ અંગ્રેજ સત્તાની અંદર આવી ગઈ, પોતાના શાસન નીચે આવી ગઈ હતી, એવું આપણે શીખી ગયા. તો જોઈએ હવે તો ફરીથી ભારતમાં બ્રિટિશ શાસન કઈ રીતે સ્થપાયું તો એના વિશે તમને કીધું છે 1757થી શરૂ કરી અને 1857ના સમય સુધી આ અંગ્રેજ સરકાર ભારતની અંદર પોતાનું શાસન છે એ જમાવી દીધું હતું. તો જોઈએ પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો. આ પણ આપણે પ્લાસીના યુદ્ધની અંદર જોઈ ગયા કે બંગાળના નવાબ પહેલાં સિરાજ ઉદ્દૌલા હતા, એની સાથે યુદ્ધ કર્યું, એને દગાથી મારી નાખવામાં આવ્યો. પછી મીર જાફરને અંગ્રેજની લાલચ આપી અને મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. પછી એ અંગ્રેજ સરકાર સામે એની જે વિરુદ્ધતા જે હતી, બરાબર છે, એને વિરોધાભાસ લાગ્યું કે આ તો ગુલામી કરવા લાગ્યા, જેના કારણે મીર જાફરને એના પદ ઉપરથી હટાવી દીધા અને ફરીથી કોને બનાવવામાં આવ્યો તો મીર કાસિમને. મીર કાસિમ પણ એનાથી વધારે મહત્વાકાંક્ષી હતો, એને એવું ચલાવી લીધું નહીં, જેથી કરી મીર કાસિમને પણ એ જગ્યાએથી પદ ઉપરથી હટાવી દીધો અને ફરીથી કોને બનાવી દીધો મીર જાફરને. આવું આપણે પ્લાસીના યુદ્ધની અંદર શીખી ગયા છીએ. એટલે અહીંયા આપ્યું છે કે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો હતો. પણ તેના શાસનમાં બંગાળના કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોની તેની સામે વાકવું પડ્યું. અંગ્રેજો ત્યારે કર મુક્ત ન કરતા, કર ભરતા નહીં, એટલે તે મીર કાસિમને વધારે પસંદ પડ્યું નહીં, એટલે અંગ્રેજો તેની સામે વાકવું પડ્યું. વાકવું એટલે કે તેની સામે વ્યવસ્થિત ચાલી શક્યું નહીં. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. તેથી અંગ્રેજોએ એની સામે શું કર્યું, મીર કાસિમ સામે યુદ્ધ કર્યું. બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી. તો આ યુદ્ધની અંદર પણ અંગ્રેજો જીતી ગયા હતા અને મીર કાસિમ શું થયો હતો, હારી ગયો હતો. આગળ પણ આપણે એ વાત કરી ગયા હતા કે અવધના શાહ આલમ એની સાથે હતા, મુઘલ સમ્રાટ એની સાથે હતા અને મીર કાસિમ એની પણ સાથે હતા. આ બક્સરના યુદ્ધની અંદર અંગ્રેજ સરકાર જીતી ગઈ હતી. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ક્લાઇવે એટલે કે રોબર્ટ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી લીધી હતી. સંધિ એટલે કે એની સાથે મિત્રતા કરી લીધી. એટલે આ બંને વ્યક્તિ કોની બાજુ થઈ ગયા તો કે અંગ્રેજ સરકાર તરફ થઈ ગયા. કોની તરફ થઈ ગયા? અંગ્રેજ સરકાર તરફ.
સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુઘલ બાદશાહ શાહ આલમે બીજાએ કંપનીને વાર્ષિક 26 લાખની ખંડણી આપે. શું કીધું? તો કે અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાના અને મુઘલ બાદશાહે શાહ આલમ આવા વ્યક્તિ કંપનીને વાર્ષિક 26 લાખની ખંડણી આપવાની. આવું છે એ અંગ્રેજ સરકાર તરફ એને નક્કી કરી દેવામાં આવ્યું હતું. તો તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની જે દીવાની સત્તા છે એ આપવાની હતી. આ અંગ્રેજ સરકાર એને આવી સત્તાઓ તેને આપે અને એની સામે આપણા જે શાહ આલમ અને જે મુઘલ બાદશાહ છે એની પાસેથી બંગાળ, બિહારની અને ઓડિશાની સત્તા છે એ લેવાની વાત કરવામાં આવી હતી. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થવા લાગી. જો શું કરવું, 12 ઓગસ્ટ 1765ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ એ બંગાળની જે સત્તા હતી એ સત્તા અંગ્રેજોને પરત કરી દીધી. જેથી એવું કહી શકાય કે રૂપિયા આપ્યા, જેના કારણે દીવાની જે સત્તા હતી બધી જ સત્તા કોને આપી દીધી? તો કે અંગ્રેજોને આપી દીધી. અંગ્રેજો એને રૂપિયા આપ્યા કે હું તમને પૈસા આપું, તમે મને બધી બંગાળની સત્તા તમે મને સોંપી દો. તો આ રીતે કહેવાય છે કે રાજકીય રીતે એ પોતાની સત્તાઓ શરૂ કરવા લાગ્યા. તો આ રીતે પણ પોતાના શાસન નીચે આવી ઘણી બધી સત્તાઓ છે એ એણે લઈ લીધી હતી. લઈ લીધી એટલે આવા પૈસા આપી, ખંડણી આપી અને સત્તાઓ છે એ અંગ્રેજ સરકારના તાબા નીચે રાખી દેવામાં આવી હતી. અહીંયા જાણવા જેવું આપ્યું છે કે જોઈએ તો કે અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા કંપનીને વધારો કરવા માટે, કંપનીને વધારેમાં વધારે નફો મળે એ માટે ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારાદાર સાથે કરાર કરવામાં આવ્યા. ઇજારાદાર સાથે એટલે કે જે જમીન જેની પાસે વધુ હતી એની સાથે જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવી. જમીન મહેસૂલ એટલે કે જમીન માથે કર એ વધારે લેવામાં આવતો કે જેથી એ જે કર આવે એ બધી કોની સરકારની આવક થઈ જાય. કોની થઈ જાય? અંગ્રેજ સરકારની આવક. જેથી કરી અને શું થાય? વધુમાં વધુ પૈસા મળી શકે, રૂપિયા મળી શકે. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો હતો. જે વ્યક્તિ વધારે શું બોલે તો કે મહેસૂલની રકમ આપે એ વ્યક્તિને ઇજારો, એને પછી શું કરવાનું કે બીજા પાસેથી કર ઉઘરાવી અને અંગ્રેજ સરકારને આપવાનું, એવું અહીંયા એક ઉઘરાવવાનો કાયદો છે એ નક્કી કરવામાં આવ્યો. આ વ્યવસ્થામાં ઇજારાદારીઓ માટે દસ્તાવેજોમાં ફારમ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. કયો શબ્દ ઉપયોગવામાં આવતો હતો? તો કે ફારમ. ફારમ એટલે કર, બરાબર છે, એવો શબ્દ ભરવામાં આવતો હતો અથવા ઉપયોગ કરવામાં આવતો હતો. આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે પણ ઓળખાતી હતી. બીજા કયા નામે ઓળખાતી હતી? તો કે ફાર્મિંગ વ્યવસ્થા નામે તે ઓળખાતી હતી. આ વ્યવસ્થામાં ઇજારાદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. એમાં શું થતું હતું? ખેડૂતોનું શોષણ. અનાજ થાય તો અનાજનો કર દેવાનો, ખેતી ઉપર કામ કરે છે તો એનો કર દેવાનો, જો કર ન ભરે તો એની જમીન લઈ લેવાનું, અનાજ લઈ લેવાનું, આવી બધી પ્રવૃત્તિ અંગ્રેજ સરકાર કરતી હતી. મતલબમાં ખેડૂતોનું એક પ્રકારે શોષણ કરતી હતી. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. આ એટલી બધી અસહ્ય બની ગઈ કેમ કે હવે લોકો પાસે પૈસા ભરી શકે તેવી સ્થિતિ ન હતી, કર ભરી શકે તેવી સ્થિતિ ન હતી. ત્યારે અંગ્રેજ સરકાર દ્વારા ભારતની અંદર ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી હતી. બરાબર છે. અહીંયા તમને જે ચિત્ર આપવામાં આવ્યું છે કોણ છે? કોર્નવોલિસ, અંગ્રેજ અફસર. કોણ છે? કોર્નવોલિસ તમે અહીંયા દેખાય છે. જોઈએ આ કોર્નવોલિસે શું કર્યું? તો કે કાયમી જમાબંધી. શું કરવામાં આવી? કાયમી જમાબંધી. તો જોઈએ તો કે કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં
ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી। આ કોણે કરી હતી? તો કે જેમ આપણી સહાયકારી યોજના વેલેસ્લીએ બહાર પાડી હતી, એવી જ રીતના કાયમી જમાબંધી છે એ કોર્નવોલિસ દ્વારા બહાર પાડવામાં આવી હતી। જો જેમાં શું કરવાનું, તો કે જમીનદારોએ જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા। તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું। બીજું એવું કીધું કે જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવાના અને 10મો ભાગ મહેનત તણા તરીકે રાખવાનો। જો આવી નીતિ હતી કે 9 ભાગ જેટલો છે એ સરકારને આપી દેવાનો, અંગ્રેજ સરકારનો, અને 10મો ભાગ છે એ તમારી મહેનત પ્રમાણે તમારે રાખવાનો, બરાબર છે। અને શું કીધું કે જમીનદારે જમીનમાં અને જમીન મહેસૂલના હક એટલે કે જમીનનો તમારે શું આપવો પડશે? હક, એટલે કે તમારે કર ચૂકવવો પડશે। એના માટે પણ એને એજન્ટ રાખવામાં આવ્યો, એક વ્યક્તિ વચ્ચે રાખવામાં આવ્યો। એ વ્યક્તિ શું કરે? સરકારને આપે। તો આવી કાયમી જમાબંધી છે, બરાબર, કાયમની માટે આવું શોષણ છે એ આવી કોર્નવોલિસ દ્વારા આપણા ભારતીય હિન્દુ ઉપર રાખવામાં આવ્યું હતું। તો આ પદ્ધતિથી કહેવાય છે કે ખેડૂતનું ખૂબ જ શું થયું હતું? તો કે શોષણ થતું હતું, ખૂબ જ શોષણ થતું હતું, કારણ કે તે નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું હતું। જે નિશ્ચિત થયું હતું, જે નક્કી થયું હતું, એ જ મહેસૂલ છે એ જમીનદારે શું કરવું પડતું હતું? આ અંગ્રેજ સરકારને આપવું પડતું હતું। જમીનદાર તેના ઉપર જુલમ કરી પણ મહેસૂલ વસૂલ કરતો હતો। કોઈ પણ સંજોગોમાં એને ફરજિયાતપણે શું કરવું પડતું? તો કે મહેસૂલ ભરવું પડતું હતું। અનાજ ઉગે ન ઉગે, બરાબર છે, જમીન વાવે કે ન વાવે, છતાં પણ એને એ જમીન ઉપર શું કરવું પડતું? મહેસૂલ ભરવું પડતું હતું। તો આવું ખેડૂત ઉપર વધારેમાં વધારે શું થવા લાગ્યું હતું? તો કે શોષણ થવા લાગ્યું હતું। જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારના જમા કરાવવી પડતી। દર વર્ષે જે નક્કી થઈ છે વર્ષ દરમિયાન, એ જમીનદારે એ સરકારના જે ખાતા છે અથવા સરકારની જે રકમ છે એમાં એને શું કરાવવું પડતું? જમા કરાવવું પડતું। તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી। જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબ મહેસૂલ આપવું પડ્યું હતું। જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત પણ થઈ અને પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા હતા। જે ખેડૂત પાસે જમીન છે એ લોકો કર ભરી શકતા હતા, વધારે જમીન છે લોકો, પણ જેની પાસે સામાન્ય લોકો છે, થોડી જમીન છે, ઓછું અનાજ ઉગે છે, બરાબર છે, તો એમાંથી 9 ભાગ તો અંગ્રેજ સરકારને આપી દેવાનો, 10મો ભાગ એને રાખવાનો। તો છતાં એવું કહેતા કે જે લોકો મહેસૂલ ભરી નથી શક્યા એ લોકોની જમીન પણ અંગ્રેજ સરકારે શું કરી લીધી? જપ્ત કરી લીધી। અને એ પાછળથી જે મોટા જે જમીનદારો છે કે જે જમીન ખરીદી શકે એવા છે, એણે એ જમીન શું કરી લીધી? ખરીદવા લાગ્યા, જેથી કરી ખેડૂતો જમીન વિહોણા થઈ ગયા, ખેડૂતો પાસે જમીન રહી નહીં। એટલે સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો, તેથી સરકારને એટલે કે અંગ્રેજ સરકારને ખેડૂતનો જે વિકાસ થાય એ વિકાસમાં એને રસ હતો નહીં। પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહ થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કેવું બની ગયું? કંગાળ બની ગયું। કેમ કે બધી જ લૂંટ છે એ અંગ્રેજ સરકારે ખેડૂતો ઉપરથી લઈ લીધી। જમીન ઉપર મહેસૂલ પદ્ધતિ, અનાજ થાય તો અનાજનો ભાગ એટલામાં દેવાનો, બરાબર છે। અમુક ખેડૂતો જમીન વિહોણા થઈ ગયા, જમીન વગરના થઈ ગયા, છતાં પણ એને ખાવા માટે કે નોકરી માટે પૂરતો પગાર ન આપતા, ખાવા માટે અનાજ ન આપતા, વગેરે આવી અનેક શોષણની નીતિ છે એ અંગ્રેજ સરકાર દ્વારા કરવામાં આવતી હતી। તો આવી રીતે અંગ્રેજ સરકાર છે એ કાયમી જમાબંધી છે એટલે કે કોર્નવોલિસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી। તેવી જ રીતના એક રૈયત પદ્ધતિ છે, એ રૈયત પદ્ધતિ 19મી સદીમાં શરૂઆત થઈ હતી, બરાબર છે। તો એ રૈયત પદ્ધતિ વિશે આપણે આ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરશું, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, આ આખી નવી ચોપડી છે, નવા મુદ્દાઓ છે। વિડીયોને ફરીથી કહું છું, 2 વખત જોજો। ઈસવીસન છે એ ન યાદ રહેતો નોટબુકની અંદર લખતા જજો, એની સામે કયો બનાવ બન્યો છે તે લખતા જજો, જેના કારણે સંપૂર્ણ રીતે તમને માહિતી છે એ સ્પષ્ટ રીતે તમે યાદ રાખી શકો, બરાબર વિદ્યાર્થી મિત્રો।